હેલો ગાઈઝ, તો આજે અમારા માટે ઉગી ગયો છે સોનાનો સૂરજ. આજે અમે ઘેરથી વિડીયો ચાલુ નથી કર્યો અને વિડીયો ચાલુ થાય છે ચોટીલાથી, બિકોઝ વી આર ગોઈંગ ટુ દ્વારિકા ગાઈઝ. અને હા, આજે એટલા માટે અમારા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે કે હું છે ને અમે 3 વર્ષથી વેઇટ કરતા હતા દ્વારકા જવાનો, અને ફાઇનલી હવે વારો આવી ગયો છે. નીકળી ગયા હતા 4 વાગ્યાના, પણ 4 વાગ્યામાં આમ જો શૂટ કરું ને તો બધા ઊંઘમાં હતા, કોઈનું મૂડ જ નહોતું, એટલે મેં શૂટ નહોતું કર્યું. ગીશુને તો દર વખતે જો અમારે કંઈક રાતે જવાનું હોય ને તો એને નાઇટ ડ્રેસમાં જ ઉપાડી લેવાની હોય. મારે કંઈ નથી ખાવું. અને અહીંયા હોલ્ડ કરવા માટે ઊભા રહ્યા છે. સૌરાષ્ટ્રના ગાંઠિયા, વણેલા ગાંઠિયા. વણેલા ગાંઠિયા મને તો સંભળાતું નતું. મારે કાંઈ નથી ખાવું. ઉડતા વેજ ચોકલેટ. હે ગાંઠિયા ખાવા જો માખી આવી ગઈ. મી તો અંદર નીચે જ બેહી ગઈ. તો મી તો ગાંઠિયા ખાઈને તો આવી. હજી ગાંઠિયા ખાવા નીચે જઈને નાસ્તો કરી લો. આવું છે ફ્રેન્ડ્સ. અને ફ્રાઈડે સેટરડે સન્ડેની છૂટી હતી કિડ્સને, તો ફ્રાઈડે તો એમને જતો રહ્યો. અચાનક અમે રાતે નીચે બેઠા હતા, હું ગીશુને લઈને નીચે રમવા ગઈ હતી ને, તો પૂનમનો 10 વાગે ફોન આવ્યો કે વહેલા સૂઈ જાઓ, સવારે વહેલા નીકળવાનું છે. એટલે મને એમ કે નાથદ્વારા જવાનું હશે, પછી કે દ્વારકા જવું છે. મેં કીધું ઓ માય ગોડ. પછી આવું અચાનક પ્લાનિંગ થયું, અને મેં કીધું આમ તબિયતે થોડીક વીક જેવું હતું, એટલે મેં કીધું ચલો હવે બોલાવ્યા જ છે તો જઈ આવીએ. હે ને ગીશુ? ગીશુને શું કરવાનું છે ત્યાં? બીચ ઉપર રમવાનું છે. પછી મંડે પાછી સ્કૂલ જો ને પૂછું. તો જો આવું છે. અત્યારે મીતુ અને પૂનમ બે ગયા છે નાસ્તો કરવા માટે. મેં તો ઘરે જ ખાઈ લીધું હતું, કેમ કે મેં 5:30 ખાધું હોય એટલે ભૂખ બહુ લાગી હતી, એટલે મેં 4 વાગ્યામાં નાસ્તો કરી લીધો ઘરે. ગાંઠિયા અને ચા તો જોઈએ જ આપણે, એનર્જી ડ્રિંક આપણું. તો ચલો ઓન ધ વે છીએ, અને અત્યારે ચોટીલા પહોંચ્યા છીએ. આગળની અપડેટ આપું શું છે શું નહીં. લીધો નાસ્તો? શું ખાધું? ગીશુ માટે કંઈ ના લીધું? નહોતી ચોકલેટ અત્યારમાં ના ખવાય ને બેટા. હે પછી આપણે બે કંઈક ખાઈ લેશું. ઓકે? અત્યારે તો ઊંઘમાં છો, સૂઈ જમા દીકરો. ઓકે? હો તે ગાંઠિયા ખાધા? જો મીતુની પાછળથી સુરત દાદા ડોકા કાઢે છે. જો ડેડી. જો પૂનમને અને મીતુને નાસ્તા પાણી થઈ ગયા છે. હવે નીકળી ગયા છે ચોટીલાથી દ્વારકા. કેટલું ડિસ્ટન્સ છે પૂનમ? હજી 4-5 કલાક. હજુ 4-5 કલાક? મેં તો કીધું 8 વાગે પહોંચી જાઓ. 4 વાગ્યાના નીકળ્યા ગાઈઝ અમે, 4:15 વાગ્યાના. 6:30 થયા છે, અને હજુ બપોર થશે. અમે પહોંચી ગયા છીએ દ્વારિકા ધામ. અને દ્વારિકાનું મંદિર જો, કાનુડાનું મંદિર અહીંયા બાજુમાં જ છે. આ છે ગોમતી ઘાટ અને આ છે દરિયો ગાઈઝ. તો અમે અહીંયા દ્વારકાનું મંદિર છે, અને અહીંયા જો અમારી હોટલ છે સાવ એટલી જ નજીક જ. મસ્ત હોટલ મળી ગઈ છે. તો ચલો પેલા રૂમ જોઈ લઈએ અને પછી જઈએ દર્શન કરવા. જો ખાખા ખોરા ચાલુ થઈ ગયા. જો 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 શું જોવે છે? એમાં શું છે? મિરિન્ડા. ચલો તો આપી દઈએ ફર્સ્ટ ઓફ ઓલ રૂમની ટૂર. રૂમમાં આવી ગયા છે અમે. ઇલાઇટ પ્રાઇડ શું કહેવાય હોટલ છે. અને આ છે એન્ટ્રન્સ. એન્ટ્રન્સની એક્ઝેક્ટ બાજુમાં છે વોશરૂમ. આ છે વોશરૂમ, અને અહીંયા છે કબર્ડ. કબર્ડ છે.
અહીંયા નાનું પેલું આપેલું છે ડેશબોર્ડ. અહીંયા ફ્રીજ છે, ફ્રીજમાં બધું કોલ્ડ ડ્રિંક્સ છે. અને કંઈક આવો દેખાય છે રૂમ. ઓહો. અને જો અહીંયા જો સ્નેક્સ આપેલો છે, પણ સ્નેક્સ ખાવાનું નથી હો. અહીંયા જો એની પ્રાઇસ લખેલી છે, દેખાય છે? 10 રૂપિયાની ચિપ્સના છે, અહીંયા 25 રૂપિયા ગાઈઝ. તો આપણે મૂકી દો ચલો. 10 રૂપિયાની નથી, 25 રૂપીસની છે. એ આપણે ખાવાનું નથી, ખાલી જોવાનું છે. નો ગીશુ, ખાવાનું નથી, ખાલી જોવાનું છે. મીતુને અને ગીશુને બેને વાઘા બદલી ગયા છે. ગીશુને બદલાઈ ગયા છે, મારે બાકી છે. જાદુથી બદલી ગયા છે, મેજિકથી. અને મારે બાકી છે. તો અત્યારે દર્શનનું શું કીધું? ખબર નહીં, કંઈક બોલ્યા. 30 રૂપિયા દેવાના. શેના? એવું કંઈ નહોતું ગીશુ. ગીશુએ હે ને ઊંઘ કરી લીધી છે ને, હવે અણી કાઢશે આખી બપોર બધાની. મારી જોડે રમ ને મારી જોડે આમ કર ને. ચલો જો દર્શન કરવા જવું છે એટલે મસ્ત કુર્તી પહેરીને થઈ ગયા છીએ રેડી. મેં તો બિંદી છે. લગાઈ લઈએ બિંદી. ચલો જો મસ્ત તો ઉખડી જાય છે. થઈ ગયા રેડી. દર્શન કરવા જવું છે તો કુર્તી દુપટ્ટાવાળો ડ્રેસ છે અને મેં તો એ કુર્તી પહેરી છે. તો ચલો કરી આવી. અત્યારે 1 વાગે દર્શન બંધ થઈ જશે, તો અત્યારના દર્શન કરી લઈએ, પછી પાછા રાતે જશું. જો આ રિક્ષામાં જવાનું છે. ચલો આવી ગયા દર્શન કરી, અને દર્શન તો થયા છે બાપરે. ઓહો, અગ્નિ પરીક્ષા લેવાઈ ગઈ અમારી. ચપ્પલ ખોવાઈ ગયા, પૂનમના મીતુના બેના ચપ્પલ ખોવાઈ ગયા. અગ્નિ પરીક્ષા લઈ લીધી, લેવાઈ ગઈ અમારી. થઈ ગયા આવી ગયા છે અહીંયા જમવા રેસ્ટોરન્ટમાં. તો મંગાવ્યું છે જમવામાં. બતાવો. ગાઈઝ તો નીકળી ગયા છીએ અમે લોકો જમીને. મસ્ત મસ્ત છોલે ભટુરે અને કેવી દાળ હતી? છોલે કુલચે. અને કેવી દાળ હતી? દાલ મખની અને ફ્રાઈડ રાઈસ અને મસ્ત ઠંડી ઠંડી બટર મિલ્ક. છાશ બટર મિલ્ક તો વાં હતું. બટર મિલ્ક જ હતી ગાઈસ. અને મસ્ત મસ્ત ગરમા ગરમ તાપમાન છે, મસ્ત ગરમા ગરમ રોડ છે. અને અમે નીકળી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ તરફ દર્શન કરવા માટે અને બેટ દ્વારકા તરફ. પેલા બેટ દ્વારકા પૂનમ દરિયામાંથી જવા દો. આ રોડ નહોતો ત્યારે, આ રોડ ત્યાં જ જઈ પાછું અહીંયા આવવાનું, પછી પાછું ત્યાં જવાનું. ઓકે જો. અને સિંગલ પટ્ટી રોડ છે. આવો નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈએ ને ત્યાં આવો સિંગલ પટ્ટીનો રોડ છે. લગભગ તો બધાય જોયું જ હશે. હું પહેલી વાર આવી છું ને એટલે હું તમને લોકોને બતાવું છું. પૂનમ બીજી વાર આવ્યા છે. હું, મીતુ અને ગીશુ અમે ત્રણેય પહેલી વાર જ છીએ. 3 વર્ષની વાત હતી ને અત્યારે અમને મોકો મળ્યો છે આવવાનો. નાવડા અહીંયા કેમ પડ્યા છે? પણ અને જવું નહીં હોય કે હમણાં રજા એ છે. કેટલી નાવડીઓ પડી છે. બેટ દ્વારકાના તો બહુ મસ્ત દર્શન થઈ ગયા. અંદર જઈ અને સાવ પાસેથી અમે દર્શન કરી લીધા. વાગી ગયા છે 6:30. અને હવે ક્યાં જવાનું છે? શિવરાજપુર બીચ. શિવરાજપુર બીચ. ગીશાને હોટલ બહુ દૂર છે. હોટલ તો બહુ દૂર છે બેટા. ત્યાં બીચ ઉપર મળતા હશે, લઈ જશે. ઓકે. તો ગીશુને ત્યાં રમવા જવાનું છે અને બીચ જોવા
ગીશુ બીચ દેખાણું? પૂનમ ઓલો આપણે મનાલી હિડમ્બા ટેમ્પલમાં એટલે હિડમ્બા વનમાં ગયા હતા એવું નથી લાગતું? હે હા હિડમ્બા વન જ લાગે છે. જો આ ઝાડવા તો એવા જ છે, લાંબા લાંબા ઊંચા ઊંચા. ના રે ના આવે, હમણાં પહોંચી જશે. મને ચલો ગાઈઝ, જો આવી ગયા છીએ અમે શિવરાજપુર બીચથી અને 9:30 વાગે. અને અત્યારે જો નાહી ધોઈને બધા થઈ ગયા છે પાછા રેડી, જમવા જવાનું છે. તો ભૂખે એવી લાગી છે અને હવે તો ઊંઘ એવી આવે છે કેમ કે થાક્યા છે બહુ જ. હું તો ગાડીમાં સૂઈ ગઈ હતી. મીતું તને ઊંઘ આવી ગઈ હતી? હું તો સૂઈ ગઈ હતી, મને તો એવી મસ્ત ઊંઘ આવી ગઈ હતી. કોણ? તું જગ્યા આપે તો સુવે ને દી, તું જગ્યા જ નહોતી આપતી એને. તો ચલો હવે ભૂખ એવી લાગી જોરદાર, જમી લઈએ પહેલા અને પછી છે ને મસ્ત ઊંઘી જઈએ. અને ચલો તો વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.